તો વડોદરામાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, રાહુલ ગાંધીની અટકાયત સામે વિરોધ નોંધાયો છે। યુવાનોના સમર્થનમાં કોંગ્રેસ મેદાને આવી છે। શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ મેદાને આવી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી 15થી વધુ કોંગ્રેસી આગેવાનો અટકાયતમાં છે। તો વિરોધ વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। વડોદરામાં રાજકીય માહોલ ગરમાયો છે। सभी कांग्रेस को यहाँ पर डिटेन किया गया, क्या कहना है? हिंदी में बोलो जे प्रकारे नीटना पेपरों लीक थया અને જે પ્રકારે છાત્રો અને વિદ્યાર્થીઓની સાથે જે અન્યાય થયો કે જે લોકો દિવસ રાત મહેનત કરીને જે તૈયારી કરતા હોય છે પરીક્ષાની અને પરીક્ષાના પેપરો લીક થાય આ વારંવાર આ પદ્ધતિ થઈ રહી છે। એટલે શિક્ષણ વ્યવસ્થા ચેન્જ કરવામાં આવે। જે શિક્ષણ મંત્રી હતું પ્રધાન એમનું રાજીનામું લેવાનું હતું। શિક્ષણ વ્યવસ્થામાં આપણે પરિવર્તન લાવવાની જરૂર હતી। એ માંગણી સાથે જ્યારે દિલ્હીમાં જંતર મંતર ખાતે જે વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કર્યું, આંદોલન શાનું હતું? એ વિદ્યાર્થીઓના હિત માટે, તેમના ભવિષ્ય માટે। ત્યારે સરકાર જે હિટલરશાહી છે, લોકશાહીને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે। ત્યારે લોકશાહીનું ખૂન થયું છે। જે પ્રકારે ગઈકાલે દિલ્હી પોલીસ, આરપીએફ અને તમામ જે આરએફના જે જવાન છે, રેપિડ એક્શન ફોર્સ, જે રીતના આ દેશના યુવાનો છે અને જે આપણું દેશનું ભવિષ્ય એમની પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એ લાઠીચાર્જના વિરોધમાં આજે અમારા નેતા, વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીજીએ જ્યારે એમને મળવા ગયા ત્યારે એમની પણ ધરપકડ કરવામાં આવી। અને જે પ્રકારે